નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીટીવી ન્યૂઝ ગુજરાતી. હું છું અંકુર રાવલ. સમાચારની શરૂઆત કરીએ. ગ્રીન ઝોનમાં ભારતીય શેર બજાર અને સતત બીજા દિવસે પણ શેર બજારમાં ઉછાળો જોવા મળ્યો. સેન્સેક્સમાં 900 પોઈન્ટ સુધીનો ઉછાળો જોવા મળ્યો અને નિફ્ટીમાં પણ 300 પોઈન્ટ સુધીનો વધારો નોંધાયો છે. તો હવે રોકાણકારોની ચિંતા એ ઘટતી જઈ રહી છે, કારણ કે શેર બજાર આજે બીજો દિવસ અને બીજા દિવસે પણ ગ્રીન ઝોનમાં જોવા મળ્યું છે. સતત શેર બજાર અત્યારે પોઝિટિવ એટમોસ્ફિયર શેર બજારમાં જોવા મળી રહ્યું છે અને નિફ્ટીમાં પણ 300 પોઈન્ટ સુધીનો ઉછાળો નોંધાયો છે. શું ખૂબ સકારાત્મક અત્યારે દેખાઈ રહ્યું છે શેર બજાર. તો સેન્સેક્સમાં પણ 300 અંકનો ઉછાળો અને સાથે સાથે ઓટો અને આઈટી શેર્સમાં પણ અત્યારે ખરીદી એ જોવા મળી છે. ઓટો, આઈટી, એફએમસીજી શેરોમાં વધુ ખરીદી જોવા મળી છે. સાથોસાથ ક્રૂડ ઓઇલ $110થી ઉપર એ ટ્રેડ કરી રહ્યું છે અને આ પહેલા ગઈકાલે પણ બજારમાં તેજી જોવા મળી હતી.